જે મને મોકલે વીરો ધોળે ગોઠવી હે ઘરેથી વીરો ધોળે ગોઠવી નહીં કોઈ વિરોધ નહીં. તમે જો કેટલું શાંતિથી જીવન જીવો છો. કેમ શું કરો છો? મૂકી દો હે જય માતાજી ભગવાન. એ યુપો પણ ચા પી લો. હે ચા પીવી. ચા પીવી છે? આ બાજુ આવો, આ બાજુ આવો ફરી. શું નામ છે ભગવાન? હીનો ભાઈ. હે હીનો. હે હીનો. હીણાભાઈ. કયું ગામ ભગવાન? નોનજી. હે નોનજી. લોંગી. ઈ ક્યાં આવ્યું? બાળકો નામ કે આવલો બહુ બાજ. હે બહુ બાજ મળે. કોણ? ગાડી વાળો. ગાડી વાળા બાદેશ? કાઈ ના, હાલો હું નીચે આવું છું. નીચે આવીને વાત કરું. ઘેર જાવ ગુજે. અરે અહીંયા તો આવો, ઘરે મૂકી જાઓ. મારી કેવી જાવ. અહીંયા આવો. અરે મારી વાત સાંભળો, આમ જો. મારી કિતન જાવ. હે કિતન જાવ ગુજે. કિતન જાવ. દડાણ અને જાવ ગુજે. માવો ખાવો જાવ. માવો ખાવો છે? બરોબર, કાઈ નહીં, હાલો માવો ચા બધું ખીવરાવું. હા હળો. અહીંયા તો આવો ગાડીમાં આપણે. અરે કાઈ નહીં થાય. મને તાવ હોય. હે તાવ હોય. તાવ આવે છે? કાઈ વાંધો નહીં, મારી વાત સાંભળો પણ. ના મારી નો. ઉભા મારી વાત, હું વાત કરવા આવું છું, તમે ફૂલ લેવા કેમ ઉભા તો રહ્યો? અહીંયા 2 મિનિટ ઉભા રહ્યો. કાઈ કરું છું તમને હું? કેમ બીવો છો? ડર લાગે છે મારાથી? કેમ? મને બીન ના દે. હે બીન. બીક લાગે છે? હું કઈ કરું છું? નહીં. હે તો શાંતિથી ઉભા તો રહ્યો, હું કાઈ નહીં કરું. જો મને જાવ. હે શું નામ તમારું? હીના ભાઈ. હે નોંધી જઈશ. શું નામ તમારું? નાથાભાઈ જીતો છે. નાથાભાઈ દીકરા. કયું ગામ? નોંધી. લોંગડી આ બાજુમાં? હા. તો કેમ આવી રીતે રખડો છો? હાલો ઘેર એ જાવ. હાલો ઘરે. આમ જો નાઈ ધોઈ લે, આમ જો કેવા કપડા પહેર્યા. આ ફૂલ કોની આટું વીણતા હતા? હે ભગવાન? હા માતાજી પજરા જાવ. અહીંયા માતાજી માટે? અહીંયા ક્યાં? અહીંયા ઓકે. જય માતાજી. ના બેન, ક્યાંથી આવો છો ભગવાન? અચ્છા, ના ભગવાન, બસ આવો, આશ્રમ આવો ને, ત્યાં જ આપણે જઈએ. દાદાને સમજાવું છું, ડરે છે બિચારા. હે તમે હરોજ વિડીયો જોવો છો મારા? એને ઓળખે છે મને. બેન વાત કરો. મને નજીક આવી ખાવા જવું છે. ચાલો જાઓ, ઓળખે તમારા ગામના છે. મુનાભાઈ નામ. મુનાભાઈ. હાલો, તમારા ગામના જ છે. આવું છે તમારે? જમવું છે? હા જમવું. આ તો ઘડીક ના વિયા જાવ, પછી છે ને તમે વિયા જાજો. ના જમવું. હાલો ઘડીક વિયા જાવ, હો પછી તમે વિયા જાજો. હું હાઈવે પછી હું કોઈ એક્સિડન્ટ કરીને જતું રહી કાલી ખોટું. એની વાડી જ હોય, પણ આજે તો આ બાજુ આવ્યા. એની વાડી ના છે. કાલ રાત્રે દેખાણા હતા, પણ અત્યારે પાછા દેખાણા. ચાલો હાલો આવો તો ભાઈ, તમારું માન છે, મારું તો નહીં. હાલો આપણે થઈ. આપણે જમવું છે ને? માવો ખાવો છે. આપો માવો. ના દાદા નો રે. હાલો ના, તમારે માવો ખાવો ને તમારે? હાલો હું તમને આપો. હાલો મારી યાર. હાલો આવી રીતે નો રખડાય તડકામાં, બીમાર પડશો ખાલી ખોટા. હાલો ઘરે તમને મૂકી જાઓ. ખાઈ લઈ. હાલો ઘરે પછી મૂકી જાઓ. હાલો પી હું તમને ઘરે મૂકી જાવ આપણે. હાલો. જય માતાજી ભગવાન. કેવું એ દઉં. હા ઘરે નાઈ ધોઈને પછી ઘરે મૂકી જાય તમને. પછી છે ને બેસી જાઓ. પછી તમને મૂકી જાય. હાલો બેસી જાઓ. હાલો બેહો. હાલો હું આવું. હારે આપણે બેસી જાય. હાલો પડી જાશો નીચે. હાલો. નહીં. અરે નહીં. બે ડરી ગયા છે. હું મારી ખાવી જાઉં. તમારે જમવું છે ને? જમવું છે. આપણે બાલીને વિયા જાય. હાલો આપણે હાજી આપણે હાજી. दोस्तों हमारे जो भगवान है वो डरे हुए हैं और यहाँ नज़दीक के गांव से ही है और उनका सब कोई व्यक्ति भी है, पर उनके घर तक पहुंचा देते हैं. आप अंत तक देखिए. अभी जो भी कुछ आश्रम की छोटी मोटी अपडेट है वो भी हम आपको सब कुछ दिखाते हैं. आप अंत तक देखिए. કેમ હું કરો છો? મૂકી દો. હે હાલો ઘરે મૂકી જાઓ. ગાડી બેહો. હાલો ઘરે મૂકી જાઓ. અરે ઘરે મૂકી જાવ એમ કહો. આવો પરેશભાઈ બેસણો. ઘરે મેકી જાય.
આગે મૂકી દો. थोड़ा मानसिक रूप से थोड़े बीमार भी है और डरे हुए हैं, पर चलो ठीक है, कोई बात नहीं। अभी आश्रम लेके जाते हैं, पास के गांव से ही है, तो उनके परिवार तक पहुंचाते हैं। और जो भी है, रोड पे रहते हैं तो क्या एक्सीडेंट का डर रहता है, जिसके कारण उनके साथ कुछ भी हो सकता है। पर आप अंत तक देखिए, देखते आगे क्या होता है। डरी गया छो? તાવ આવી તાવ આવી ગયો છે? બીક લાગે છે? બીક લાગે. હે? આ બીવાની જરૂર નથી, રોડે નહીં રખડવાનું રોડ નહીં હતો. હો ને? હા. હાલો નાઈ લો, હાલો. કેટલા દિવસથી નથી નાયા? આગે ઘેર ના આવવાનું. હે? ઘેર નાઈ દો. વાઈને અત્યારે અહીંયા નાઈ લો, હાલો. આમ જો તમારા કપડાં જુઓ, કેટલી બધી ગંદકી, આમ જો આંગળીમાં, આમ જો કલર ચેન્જ થઈ ગયો. હાલો બાથરૂમમાં, હાલો 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 બાથરૂમમાં હાલો. માનું અરે મજા આવશે, હાલો. કેટલી ગંદકી નીકળે છે, રોદા કેટલો મેલ નીકળે છે. હા નાઈ લો, શાંતિથી નાઈ લો, પછી ઘરે જતા રહેજો. હા ના બીજું ઘેર હે? ના બીજું ઘેર હા, મસ્ત નાઈ લો, કેટલો મેલ નીકળે છે, પછી ઘરે જતા રહેજો. ઘરે કોણ કોણ છે તમારી? બા છે. બીજું ભાઈ છે. એ શું કરે? ઘેર બેઠા. તમે શું કામ કરતા? ઘેર કામ કરું. ઘરે શું કામ કરતા? કેટલા વર્ષોથી, કેટલા દિવસોથી નાયા નતા, એ ખબર છે તમને? કેટલું હળવું થઈ ગયું ને શરીર? હે? હા તો દરરોજ નાઈ લેતા હો તો? બીજું ઘેર લીધો. હા, તરબૂચ ખાઈ લો. ખાઈ બીજું પાછું. हाँ कांड पति जता रहे। बस दोस्तों ऐसे ही कुछ ना कुछ बेहतर व्यवस्था के लिए दादा जो है हमारे वो पास के गांव से ही है, बता रहे हैं कि उनकी माता जी है, उनके भाई है। कोई बात नहीं, अभी उनको वहां पे छोड़ देते हैं, पर लाने का मकसद इतना ही था कि वो रोड पे घूम रहे थे और हालात बहुत गंभीर थे, काफी दिनों से नहाए नहीं थे, कपड़े बदल लिए थे, बिल्कुल फ्रेश हो चुके हैं। अभी हमारी पूरी टीम पास के गाँव से ही है, लोंगड़ी से, वहाँ पे जाके लोंगड़ी ने હા हाँ મારું નહીં તો ઘેર. हाली ने जाओ, गाड़ी मुकी जाए, અરે આવું ગાડી મૂકવાની. हो ना, पानी पी लो। तो बस यही कहना चाहते हैं कि आप भी थोड़ा सा प्रयत्न कीजिए। व्यक्ति को सिर्फ नहला धोते हो ना तो भी उनके हालात 50% हल्की हो जाती है। अभी आश्रम के अंदर भी बहुत सारा काम शुरू है, तो अभी उनका भी विजिट कराता हूँ। वहाँ पे बहुत बड़ा रसोड़ा किचन बनने जा रहा है सोशल मीडिया आश्रम का, तो वो भी मैं आपको दिखाता हूँ। आप अंत तक देखिए। अभी प्रभु जी को उनके घर वापस छोड़ने जा रहे हैं हमारी पूरी टीम, तो जो भी कुछ यहाँ की अपडेट है हम आपको आगे साथ शेयर करते। कंटिन्यू बने रहना। घर आपको जा रहे देने, प्रभु घरे મૂકવા આવે છે. આની મૂકવાની. હે? આની મૂકો. હાલી નહીં, ગાડીમાં. આની ગાડી મૂકવાની. કાકા આની. दादा आपका घर वो है? આ ઘર. वो है? હા. तो उधर जाना है ना भाई हमको, चलो मैं तुमने उतारी दूँ। હા हाँ। ઉઠો. ભાઈ. ना से मारी મળી જાય ને તમારા માડી, હવે મળી જાય ને. દિવસથી નતા, 3 દિવસ નતો. 3 દિવસથી નતા, આ પમદાગર નતો. તો અત્યારે આવી જશે, તો હવે ધ્યાન રાખજો ભાઈ નું. હા. હો, મને મારી હતી આ ખાટલે લાયા તો ગાડી માં પાડી માથે સડી ગયા. તમને મેરા કનુભાઈ દવાખાને મેં ફોટો પડાવ્યો. ઓરે બાપ રે બાપ. હવે હેરાન કરે ને તો આશ્રમે લઈને વહી આવજો. હો, ભાગવા ન દેતા, હેરાન કરે એટલે આશ્રમે લઈને વહી આવજો. રાતે ભાઈ ખબર વગેરે નકર તો હું લેતી આવું એને. હવે તમે ભાગતા નહીં હો ને, પકડી લેવું. તો હવે પાછા છે ને તમે બધા ત્યાં ગામ વાળા ધ્યાન રાખજો, કઈ ભાગે ભાગે નહીં. તમને કઈ દેખાય એટલે પકડીને ઘેર જ લઈને વહી આવવાના. નો આવે એને. આ ભાઈ ના આને પૂછે પાડે તો આની હારે ને જાવ દેવા મળે. આન ખાધું મને આન ખબર ખેલેવું. तो दोस्तों अभी यहाँ पे मस्त भराई का काम हो रहा है, क्योंकि ये कॉलम सब कुछ लग चुके हैं। स्टील वहाँ पे सभी जगह पे स्टील का काम हो गया है, और हमारे मजदूर भाई लोग मस्त अभी यहाँ पे कंक्रीट डाल रहे हैं। ये कंक्रीट डालने से मजबूताई ज़्यादा अच्छी आती है
तो दोस्तों आज सोशल मीडिया आश्रम का जो बहुत बड़ा किचन बनने जा रहा है और आने वाले 1 से 1.5 महीने के अंदर ये पूरा किचन आरसीसी काम कंप्लीट हो जाएगा और बारिश से पहले तो पूरा करना ही है क्योंकि फिर प्रॉब्लम ज़्यादा बढ़ सकती है। जो भी कोई व्यक्ति आप देख रहे हो आप सभी लोगों के सहकार से सब कुछ हो रहा है और यहाँ पे हर रोज कुछ ना कुछ एक्टिविटी है। यहाँ पे देख सकते हो हमारे सभी मजदूर भाई लोग मस्त अभी ये कंक्रीट डाल रहे हैं। यहाँ पे कॉलम सब जगह पे इकट्ठा हो चुका है और ये पूरी लॉबी तैयार हो रही है। फिर यहाँ पे मस्त मकान बनेगा और ये पूरा पतरे का शेड हट जाएगा। हमारे मिश्रा जी कुछ लेके आ गए। आपकी मोबाइल छूट गई थी मोबाइल। तो दोस्तों अभी मस्त लारी भी तैयार होके आ चुकी है। आज कितनी लारी आने वाली है? 6 लारी हैं? 6 3 लाया 6 3 उसके बाद लाऊंगा। क्या बात है, चलो अच्छी बात है। और ये मस्त नई लारी आ चुकी है और यहाँ पे दोस्तों हर रोज कोई ना कोई व्यक्ति आते हैं और नाम लिखा के जाते हैं। लारी होती है तो उनका दे देते हैं और ये लारी के लिए भी काफी सारे लोगों ने सपोर्ट दिया है कि आज 10 रुपया भी आपका कहीं ना कहीं उपयोगी बनता है। 2 महीने से हमने शुरू किया है लारी वितरण और 50 लारी से भी ऊपर हो चुका है और आने वाले दिनों में तो 500 लारी तक पहुंचना है। पर चलो ठीक है, आपका सपोर्ट है, सहयोग है, पण हो जाएगा। મારા બૈરા છોકરા છે બરાબર। તમે રડો નહીં દાદા, મને છે ને તમે રડો છો શું કામ? કોઈ તકલીફ પડે છે? તમારા બાલ દીકરા લેવા માટે આવે એટલે તમને મોકલી જ દેવા છે, પણ તમારા દીકરા આવવા જોવે ને તમને લેવા। એમને અરે પણ મોકલી જ દેવા છે, પણ કોક લેવા તો આવવું જોવે ને, એમ કહો તમને તમને મોકલી જ દેવા છે। હાલો આજે બરે મોકલે વીરો ધોળે ગોઠવી હે ઘરેથી વીરો ધોળે ગોઠવી નહીં નહીં નહીં, કોઈ વિરોધ નહીં। તમે જો કેટલું શાંતિથી जीवन જીવો છો। હવે ये जो हमारे दादा है ना, ये बार बार रोए जा रहे हैं, बोल रहे हैं कि हमें घरे जाना है। आप बताओ उनको यहाँ पे कुछ तकलीफ है? उनको तकलीफ तो नहीं दिखाई दे रही है? नहीं दिखाई दे रही। कोई मार रहा है उनको? नहीं, ऐसा तो कुछ दिखाई नहीं दे रहा है। तो फिर खामखा क्यों परेशान हो रहे हैं? आपको कुछ यहाँ पे तकलीफ है? नहीं, अभी तो कुछ नहीं। खाना टाइम पे मिल रहा है? खाना मिल रहा है, अच्छी दवाई मिल रही है? दवाई तो मिल रही है। अच्छी बात है ना। हाँ। तो ये दादा के लड़के हैं 2 तो भी उनको लेने नहीं आ रहे, उसमें हमारी कुछ गलती है? नहीं ऐसा है? नहीं, ऐसा तो कुछ होना ही हो सकता है। नहीं समझते तो क्या करें? सही बात। उनको प्यार से रख रहे हो, प्यार समझ नहीं पा रहे हमारा, बराबर है ना। बराबर। बाकी सब ठीक? ठीक है। चलो सब चल रहा है। तो चले दोस्तों, आज हमारे जो दादा है बिल्कुल मतलब यहाँ पे हर एक प्रभु जी नॉर्मल है, कोई पागल है नहीं, पागल बनाया जाता है वो हर बार हम कहते हैं। और हर एक इंसान की मदद करे तो काफी सारा बदलाव आ सकता है। आज सोशल मीडिया आश्रम में जो भी कुछ व्यवस्था यहाँ पे डेवलप हो रही है, काम चालू है या फिर हो चुका है, वो सभी भगवान का कृपा है और आप सभी लोगों का सहयोग है। सपोर्ट देते रहना। कल हम फिर अपडेट के साथ नहीं मिलते हैं। और जो हमारे प्रभु जी आज हमने रेस्क्यू किए उनको वापस उनके घर पहुंचाया गया है और यही हमारा मकसद था कि एक व्यक्ति जो रोड पे घूम रहा है, उनका घर है तो घर पहुंचे ताकि उनको रोड पे ना रहना पड़े, ताकि कोई एक्सीडेंट दुर्घटना ना बने। तो चलो ठीक है, आप भी वीडियो को शेयर करना, आप भी आइए सोशल मीडिया आश्रम। आपको एड्रेस चाहिए तो लोकेशन आप गूगल मैप में लिख सकते हो, सोशल मीडिया आश्रम भावनगर, लोकेशन हमारा मिल जाएगा। आइए एक बार, आप सभी लोगों का स्वागत है। थैंक यू सो मच। वीडियो को शेयर जरूर करना आपके सभी ग्रुप के अंदर। थैंक यू।